નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 12મા ધોરણના આંકડાશાસ્ત્રમાં ત્રીજા ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ, સુરેખ નિયત સંબંધ. એમાં છેલ્લે આપણે સ્વાધ્યાય 3.1 અને સ્વાધ્યાય 3.2 ધ્યાનમાં લીધું. આજથી આપણે સ્વાધ્યાય 3 જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો સ્વાધ્યાય 3 ની અંદર વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે વિભાગ ડી માં જે દાખલાઓ આપેલા છે એનો અભ્યાસ કરશું. તો વિભાગ ડી ની અંદર 8મા દાખલાથી ગાણિતિક મુદ્દાઓ આપણને આપેલા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 3 માં દાખલા નંબર 8 વિભાગ ડી ના દાખલા નંબર 8 થી રકમમાં ધ્યાન આપતા જજો. અને ટૂંકા દાખલાઓ જે અત્યારે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ 2 માર્ક્સ અને 3 માર્ક્સમાં પરીક્ષામાં આવા દાખલાઓ પૂછવામાં આવતા હોય છે. તો એક પછી એક દાખલા આપણે જોતા જાય. સૌથી પહેલા જુઓ, વિભાગ ડી ની અંદર દાખલા નંબર 8 ની રકમમાં 8મા દાખલામાં આપણને આપેલું છે, જો બે સંબંધિત ચલ x અને y માટે સિગ્મા x - x બાર નો હોલ સ્ક્વેર બરાબર 80, સિગ્મા x - x બાર નો હોલ સ્ક્વેર બરાબર 80, સિગ્મા x - x બાર ઇન્ટુ y - y બાર બરાબર 60, x બાર બરાબર 8 અને y બાર બરાબર 10 હોય તો y ની x પરની નિયત સંબંધ રેખા શોધો. 8મા દાખલાની અંદર y ની x પરની નિયત સંબંધ રેખા આપણે શોધવાની છે. y on x, y ની x પરની નિયત સંબંધ રેખા શોધવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે b મેળવવો પડશે અને a મેળવવો પડશે. તો b મેળવવા માટેના જે મોટા સૂત્ર હતા, મોટા દાખલાઓ માટેના, એમાંનું x - x બાર y - y બાર વાળું સૂત્ર અહીંયા ઉપયોગમાં લેવું જોઈએ, કારણ કે આપણે એને લગતી વિગતો આપેલી છે. તો આપણું સૌથી પહેલું કામ x બાર મેળવવાનો હોય, y બાર મેળવવાનો હોય. પણ x બાર અને y બાર રકમમાં તૈયાર આપેલા છે તો સીધું જ આપણે b મેળવવાનું થશે. તો b બરાબર સિગ્મા x - x બાર ઇન્ટુ y - y બાર ના છેદમાં સિગ્મા x - x બાર નો હોલ સ્ક્વેર. આ સૂત્રની મદદથી આપણને b ની કિંમત સરળતાથી મળી શકશે. તો b બરાબર સિગ્મા x - x બાર ઇન્ટુ y - y બાર ની કિંમત આપેલી છે આપણને 60 ના છેદમાં સિગ્મા x - x બાર નો હોલ સ્ક્વેર આપેલો છે આપણને 80. તો b બરાબર 60 ભાગ્યા 80 કરીએ તો આપણને 0.75 મળશે. b ની કિંમત 0.75. b ની કિંમત મળી જાય વિદ્યાર્થી મિત્રો એટલે a ની કિંમત પણ સરળતાથી આપણને મળી શકે. તો a મેળવવાનું સૂત્ર મૂકી દઈએ. a મેળવવાનું સૂત્ર તો રૂટીન જ આપણે જે મોટા દાખલામાં ઉપયોગમાં લેતા હતા એ સૂત્ર મૂકીએ. a બરાબર y બાર માઈનસ b ઇન્ટુ x બાર. a ઇઝ ઇક્વલ ટુ y બાર માઈનસ b ઇન્ટુ x બાર. તો બધી કિંમતો છે આપણી પાસે. y બાર બરાબર y બાર ની કિંમત આપેલી છે 10 માઈનસ b, b ની કિંમત મળે છે આપણને 0.75 ગુણ્યા x બાર. તો x બાર ની કિંમત આપેલી છે 8. તો 10 માઈનસ 0.75 ગુણ્યા 8 કરીએ એટલે આપણને મળે છે 6. તો a બરાબર મળશે 10 માઈનસ 6 એટલે કે 4. તો a અને b બંને કિંમતો હોય આપણી પાસે તો આપણે નિયત સંબંધ રેખા મેળવી શકીએ. y ની x પરની નિયત સંબંધ રેખા, નિયત સંબંધ રેખાનું સૂત્ર આપણે જાણીએ છીએ. y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ x. તો y કેપ બરાબર a ની કિંમત 4 પ્લસ b ની કિંમત 0.75 ગુણ્યા x. તો y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ x. તો દાખલા નંબર 8 જે છે એમાં બધી જ કિંમતો તૈયાર આપેલી હતી, માત્ર સૂત્રમાં આપણે કિંમત મૂકવાની હતી એટલે આપણને નિયત સંબંધ રેખા જે છે એ સરળતાથી મળી શકે. 8મા દાખલા પછી 9મા દાખલામાં પણ એવા જ મુદ્દાઓ આપેલા છે. 9મા દાખલાની રકમમાં જુઓ, 9મા દાખલામાં આપેલું છે આપણને, જો
x બાર બરાબર 30, x બાર ની કિંમત 30, y બાર બરાબર 50, r બરાબર 0.8 અને x અને y ના પ્રમાણિત વિચલન અનુક્રમે પ્રમાણિત વિચલન x નું પ્રમાણિત વિચલન 2 આપેલું છે અને y નું પ્રમાણિત વિચલન 5 આપેલું છે. પ્રમાણિત વિચલન એટલે sx બરાબર 2, x નું પ્રમાણિત વિચલન, અને y નું પ્રમાણિત વિચલન એટલે sy બરાબર 5. તો આપણી પાસે માંગેલું છે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. આમાં પણ નિયત સંબંધ રેખા જ મેળવવાની છે આ 9મા દાખલામાં પણ. તો નિયત સંબંધ રેખા મેળવવા માટે b અને a ની કિંમત હોવી જોઈએ આપણી પાસે. તો સૌથી પહેલા b મેળવી લઈએ. x બાર આપેલો છે, y બાર આપેલો છે, r આપેલું છે, sx આપેલું છે અને sy આપેલું છે. તો સૌથી પહેલા b મેળવવા માટેનું ટૂંકું સૂત્ર r એટલે કે સહસંબંધનો ઉપયોગ થાય એ સૂત્ર આપણે ઉપયોગમાં લેવાનું છે. તો અગાઉ આપણે જોઈ ગયા છીએ સૂત્ર મૂકીએ b બરાબર r * sy ના છેદમાં sx. b બરાબર r * sy ના છેદમાં sx. તો b બરાબર r ની કિંમત 0.8 એને ગુણ્યા sy ની કિંમત 5 ના છેદમાં sx ની કિંમત 2. તો 0.8 ગુણ્યા 5 ભાગ્યા 2 એટલે 2.5. તો 0.8 ગુણ્યા 2.5 કરીએ એટલે b બરાબર મળશે આપણને 2. તો b ની કિંમત મળી જાય એટલે સરળતાથી આપણને a ની કિંમત પણ મળી શકે. તો a બરાબર y બાર માઈનસ b ઇન્ટુ x બાર, બધી કિંમતો છે આપણી પાસે. તો a બરાબર y બાર ની કિંમત 50 માઈનસ b ની કિંમત 2 એને ગુણ્યા x બાર. તો x બાર ની કિંમત છે 30. તો 50 માઈનસ 2 ગુણ્યા 30 એટલે કે 60. તો a બરાબર 50 માઈનસ 60 એટલે મળશે આપણને -10. તો a અને b બંનેની કિંમત મળી જાય એટલે આપણને સરળતાથી નિયત સંબંધ રેખા મળી જાય. નિયત સંબંધ રેખા y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ x. તો y કેપ બરાબર a ની કિંમત -10 પ્લસ b ની કિંમત 2 એને ગુણ્યા x. તો આ થયું નિયત સંબંધ રેખા. તો 9મા દાખલામાં પણ બધી કિંમતો તૈયાર આપેલી હતી. આપણે સૂત્ર મૂકીને b અને a ની કિંમત મેળવીને નિયત સંબંધ રેખા મેળવવાની હતી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 10 જે આપેલો છે આપણને ટૂંકા દાખલામાં દાખલા નંબર 10 એમાં નિશ્ચયકતાનો આંક માંગેલો છે. પણ આ વર્ષે નિશ્ચયકતાના આંકનો મુદ્દો જે છે એ આ ચેપ્ટરમાંથી બોર્ડે જે છે એ કાઢી નાખેલો છે. એટલે નિશ્ચયકતાનો આંક જે છે એ આપણે ધ્યાનમાં લેવાનો છે નહીં. એટલે 10મો દાખલો આપણે ધ્યાનમાં નહીં લઈએ. દાખલા નંબર 11 આપણે જોઈએ. અને 11મા દાખલામાં સમજજો ખાસ. 11મા દાખલામાં આપણને એવું આપેલું છે, જો પ્રચલિત સંકેતોમાં n બરાબર 7, સિગ્મા u બરાબર 2, સિગ્મા v બરાબર 25, સિગ્મા u² બરાબર 160 અને સિગ્મા uv બરાબર 409 હોય તો y ની x પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક શોધો અને તેનું અર્થઘટન કરો. હવે એમાં વિદ્યાર્થી મિત્રો શું માંગેલું છે? નિયત સંબંધાંક શોધો અને તેનું અર્થઘટન કરો. નિયત સંબંધ રેખા આખું નથી માંગેલું, ખાલી નિયત સંબંધાંક માંગેલું છે. તો નિયત સંબંધાંક એટલે તો b થાય. માત્ર b ની કિંમત માંગેલી છે. b ને શું કહેવામાં આવે? નિયત સંબંધાંક. તો ખાલી b મેળવવાનો છે. તો b મેળવવાનું uv વાળું સૂત્ર આપણે મૂકી દઈએ. b ની કિંમત તો સરળતાથી મળી જશે આપણને. અને બીજું એમાં અર્થઘટન માંગેલું છે. અર્થઘટન પછી લખીએ આપણે. પેલા b ની કિંમત મેળવી લઈએ. તો b ની કિંમત મેળવવા માટે b એટલે કે નિયત સંબંધાંક.
b ની કિંમત મેળવવા માટે uv વાળું સૂત્ર મૂકીએ. b બરાબર n સિગ્મા uv માઈનસ સિગ્મા u સિગ્મા v ના છેદમાં n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર. સૂત્રમાં કિંમત મૂકી દઈએ. n એટલે 7, સિગ્મા uv એટલે 409 માઈનસ સિગ્મા u ની કિંમત 2, સિગ્મા v ની કિંમત 25 ના છેદમાં n એટલે 7, સિગ્મા u સ્ક્વેર 160 માઈનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર એટલે કે 2 નો સ્ક્વેર. સાદો રૂપ આપી દઈએ. 7 ગુણ્યા 409 એટલે 2863 માઈનસ 25 ગુણ્યા 2 એટલે 50 ના છેદમાં 7 ગુણ્યા 160 એટલે 1120 માઈનસ 2 નો સ્ક્વેર 4. તો આગળ સાદો રૂપ આપીએ. બરાબર 2863 માઈનસ 50 તો 2813 ના છેદમાં 1120 માઈનસ 4 તો 1116. તો b બરાબર 2813 ભાગ્યા 1116 એટલે 2.52. b બરાબર 2.52 આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો, નિયત સંબંધાંક ઉપરથી આને byx કહેવામાં આવે. ખાલી b નહીં, અગાઉ આપણે આનો ઉલ્લેખ કરેલો છે. આપણે ખાલી b લખીએ છીએ, ખરેખર નિયત સંબંધાંક આખો કયો છે? byx છે. byx. તો નિયત સંબંધાંક ઉપરથી અર્થઘટન કરવાનું હોય ત્યારે x ની કિંમતમાં એક એકમ જે છે એ ફેરફારની સાથે આની તુલના કરવાની હોય. તો એના અર્થઘટનમાં આપણે એવું લખશું કે x ની કિંમતમાં એક એકમનો વધારો થશે ત્યારે y ની કિંમતમાં અંદાજિત 2.52 એકમનો વધારો થશે. અહીંયા માની લો કે 3 જવાબ આવેલો હોત તો 1 ના કમ્પેરમાં 3, 5 જવાબ આવેલો હોત તો 1 ના કમ્પેરમાં 5. તો x ની કિંમતમાં આનું અર્થઘટન એવું થઈ શકે, x ની કિંમતમાં એક એકમનો વધારો કરવામાં આવે તો y ની કિંમતમાં 2.52 એકમોનો વધારો થશે. આ એનું અર્થઘટન થયું કહેવાય. અને નીચે લખવું કમ્પલસરી છે. અર્થઘટન નીચે એક વાક્યમાં લખી નાખજો વિદ્યાર્થી મિત્રો. x ની કિંમતમાં એક એકમનો વધારો કરવામાં આવે તો y ની કિંમતમાં 2.52 એકમનો વધારો થશે. તો આ થયું દાખલા નંબર 11. હવે દાખલા નંબર 12 જે છે એ 12મો દાખલો આપણે સમજીએ તે પહેલા બીજા કેટલાક મુદ્દાઓ આપણે સમજી લઈએ. અગાઉ આપણે જે ભણી ગયા છીએ એ જ મુદ્દાઓ ફરીથી લઈએ. તો સૌથી પહેલા તો આપણે uv ની રીતવાળા જે દાખલાઓ જોયા એમાં uv ની રીતવાળા દાખલાઓમાં b બરાબર આ uv વાળું સૂત્ર મૂકેલું છે. એક તો આ સૂત્ર છે uv વાળું, અને બીજું આનું આ જ સૂત્ર પણ ગુણ્યા cy ના છેદમાં cx કરવામાં આવતું હોય છે. cy ના છેદમાં cx. સ્વાધ્યાય 3.2 ની અંદર આવા બે દાખલાઓ આપણે uv ની રીતે જોયેલા છે. એકમાં આ જ સૂત્ર મૂકેલું હતું અને બીજા એક દાખલામાં cy ના છેદમાં cx વડે ધ્યાનમાં લઈને આપણે દાખલો ગણેલો છે. હવે સૌથી પહેલા સમજો વિદ્યાર્થી મિત્રો, હવે u કેવી રીતે મળે છે આપણને? માની લો કે આવી રીતે લખેલું હોય u બરાબર x - 50 અને v બરાબર y - 60 આવું લખેલું હોય તો આ 50 જે લખેલા છે એ શું લખેલા કહેવાય? a. કારણ કે u કેવી રીતે બને છે? x - a. અને v કેવી રીતે બને છે? y - b. તો આ 60 જે લખેલા છે એ શું લખેલું કહેવાય? b. x માંથી ધારેલી કિંમત એટલે a 50, y માંથી ધારેલી કિંમત એટલે b 60. તો 50 જે છે એ a ની કિંમત કહેવાય અને 60 જે છે એ b ની કિંમત કહેવાય. હવે બીજો મુદ્દો સમજાવો. આવી રીતે દર્શાવેલું હોય u બરાબર x - 50 ના છેદમાં 10 અને v બરાબર
y માઇનસ 60 ના છેદમાં 5 આવી રીતે જો દર્શાવેલું હોય વિદ્યાર્થી મિત્રો તો આ સૂત્ર ખરેખર છે u બરાબર x માઇનસ a ના છેદમાં cx. આવું એક મોટા દાખલામાં આપણે ધ્યાનમાં લઈ લીધું છે. અને v બરાબર y માઇનસ b ના છેદમાં cy. તો મારો સમજાવવાનો મુદ્દો એ છે કે a ની કિંમત તો 50 બરાબર છે, ચાલો b ની કિંમત 60 બરાબર છે, પણ આ 10 જે લખેલા છે એ cx ની કિંમત છે અને 5 જે લખેલા છે એ cy ની કિંમત છે. 10 જે છે એ cx ની કિંમત થઈ કહેવાય અને 5 જે છે એ cy ની કિંમત થઈ કહેવાય. હજુ એક મુદ્દો હું તમને આપું. માની લો કે આવી રીતે દર્શાવેલું હોય u બરાબર x માઇનસ 50 ના છેદમાં 1 ના છેદમાં 10 અને v બરાબર y માઇનસ 60 ના છેદમાં 1 ના છેદમાં 4 માની લો આવી રીતે દર્શાવેલું છે. તો i 1 ના છેદમાં 10 કિંમત કેની થઈ કહેવાય cx ની અને 1 ના છેદમાં 4 કેની કિંમત થઈ કહેવાય cy ની. પણ આના બદલે હજુ આને એક જુદી રીતે પણ રજૂ કરી શકાય. આ જ મુદ્દાને હું ફરીથી લખું છું વિદ્યાર્થી મિત્રો, ખાસ જોજો. u બરાબર આ છેદનો છેદ જે છે એને હું અંશમાં જવા દઉં તો મારે શું લખવું જોઈએ? 10 જે છે એ અંશમાં જતા રહેશે, કૌંસમાં x માઇનસ 50 ના છેદમાં 1, પણ એક કાંઈ દર્શાવવાની જરૂર છે નહીં, આ છેદનો છેદ અંશમાં જતો રહ્યો. અને એવી જ રીતે અહીંયા દર્શાવી શકું v બરાબર 4 ને ઉપર લઈ લઉં, 4 કૌંસમાં y માઇનસ 60 ના છેદમાં 1, પણ એક કાંઈ દર્શાવવાની જરૂર છે નહીં. તો મારો સમજાવવાનો મુદ્દો એ છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે રકમમાં તમને આવું આપેલું હોય અથવા તો આવું આપેલું હોય તો આપણે ઓળખવાનું થશે આને કે cx ની કિંમત કેટલી કહેવાય. cx ની કિંમત કહેવાય 1 ના છેદમાં 10. અહીંયા 10 લખેલા હોય તો આપણે સમજવાનું કે છેદનો છેદ અંશમાં આવેલો છે ત્યારે અહીંયા બનેલું છે 10, અને અહીંયા 4 લખેલા છે તો એ છેદનો છેદ અંશમાં આવેલો છે ત્યારે અહીંયા 4 લખેલા છે. તો આવું જ્યારે રકમમાં હોય ત્યારે cx થશે 1 ના છેદમાં 10 અને cy થશે 1 ના છેદમાં 4 થશે. તો આ રીતે u અને v ને દર્શાવવામાં આવતા હોય છે. અને હવે બીજો એક મુદ્દો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 12 ની રકમમાં જુઓ. 12મા દાખલામાં આપણી પાસે એવું માંગેલું છે, 12મા દાખલાની રકમમાં જુઓ, જો byx બરાબર 0.8 હોય, byx બરાબર 0.8, byx ની કિંમત આપી દીધી. byx એટલે આપણે જે b ની કિંમત કહીએ છીએ, b લખો અથવા તો byx લખો, બંને એકનો એક મુદ્દો છે. ખાલી b બોલો અથવા તો byx બોલો. byx બરાબર 0.8 હોય તો નીચેના u અને v માટે bvu ની કિંમત શોધો. bvu ની કિંમત શોધવાની છે. એના માટેનું એક સૂત્ર હમણાં હું તમને કહું. bvu ની કિંમત મેળવવા માટે 3 દાખલાઓ આપેલા છે આપણને. પહેલો દાખલો આપેલો છે u બરાબર x માઇનસ 105, v બરાબર y માઇનસ 90, આવી રીતે આપેલું છે. u બરાબર x માઇનસ 105, v બરાબર y માઇનસ 90. બીજા દાખલામાં u બરાબર x માઇનસ 1400 ના છેદમાં 100, v બરાબર y માઇનસ 750 ના છેદમાં 50. અને ત્રીજા દાખલામાં આપેલું છે u બરાબર 10 કૌંસમાં x માઇનસ 4.6 અને v બરાબર y માઇનસ 75. તો હવે વિદ્યાર્થી મિત્રો હજુ એક મુદ્દો યાદ રાખો. byx બરાબર એક હજુ ટૂંકું સૂત્ર તમારી બુકમાં એડ કરી દેજો. byx બરાબર bvu એને ગુણ્યા cy ના છેદમાં cx. આ સૂત્રનો ઉપયોગ કરશું. byx બરાબર bvu into cy ના છેદમાં cx નો ઉપયોગ આપણે કરવાનો થશે. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ byx બરાબર bvu into cy ના છેદમાં cx આ સૂત્ર છે. તો એમાં byx ની કિંમત તો રકમમાં આપેલી છે આપણને, અને દરેકે 3 દાખલા માટે આપણી પાસે એવું માંગેલું છે કે bvu ની કિંમત શોધો. આ bvu ની કિંમત મેળવવાની છે 3 દાખલાઓ માટે. bvu ની કિંમત તો આપણે
આપણી પાસે આ 1 2 3 અને 4 કિંમતો છે ટોટલ. 4 માંથી 3 કિંમતો હોય આપણી પાસે તો આ ચોથી કિંમત BVU ની આપણને મળી જાય. તો એમાં BYX તો ત્રણે ત્રણ દાખલા માટે કોમન આપેલું છે 0.8. BYX એટલે 0.8. પણ પ્રશ્ન વધે છે CY અને CX નો. તો દરેકે દરેક દાખલા માટે CY અને CX આપણે ઓળખતા જાય. A અને B ની આપણે ક્યાંય જરૂર છે નહીં, પણ CY અને CX ઓળખવા અગત્યના છે. તો CY અને CX આપણે દરેકે દરેક દાખલામાં ઓળખતા જાય એટલે આપણે BVU ની કિંમત મળતી જશે. તો સૌથી પહેલા દાખલાની અંદર આપણને શું આપેલું છે દાખલા નંબર 1 માં? તો કે u બરાબર x માઈનસ 105 અને v બરાબર y માઈનસ 90 આવી રીતે આપેલું છે. હવે આ મુદ્દો જોઈને પણ તમને ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કે cx ની કિંમત કેટલી, a ની કિંમત કેટલી, cy ની કિંમત કેટલી અને b ની કિંમત કેટલી. તો આના છેદમાં કાંઈ જ નથી લખેલું તો એક લખેલો તો હશે. બધાના આખા પદના છેદમાં બેના છેદમાં એક તો લખેલા હશે. તો આના છેદમાં કાંઈ જ નથી લખેલું મતલબ એક લખેલો હોય, આના છેદમાં કાંઈ જ નથી લખેલું મતલબ એક લખેલો હોય. તો હવે જુઓ જોઈએ આ સૂત્ર જે છે એ અહીંયા તૈયાર થઈ જાય. u બરાબર x માઈનસ a ના છેદમાં cx, v બરાબર y માઈનસ b ના છેદમાં cy. તો આમાં a ની કિંમત કહેવાય 105 પણ આપણે એની ક્યાં જરૂર છે નહીં. a ની કિંમત 105 પણ cx ની કિંમત 1 થશે. cx ની કિંમત 1 થશે અને b ની કિંમત 90 છે પણ b ની કિંમતની આપણે ક્યાંય જરૂર છે નહીં, પણ cy ની કિંમત જે છે એ કેટલી થશે 1. cx બરાબર 1 અને cy બરાબર પણ 1 થશે. તો આ દાખલાની અંદર cx બરાબર 1 થાય છે, cx બરાબર 1 અને cy બરાબર પણ 1 થાય છે. તો આ સૂત્ર મૂકી દઈએ. BVU ની કિંમત ઓટોમેટિક આપણને મળી જશે. BYX બરાબર BVU ઇન્ટુ CY ના છેદમાં CX. તો BYX ની કિંમત 0.8 બરાબર BVU ની કિંમત શોધવાની છે આપણે, એને ગુણ્યા CY ની કિંમત 1 અને CX ની કિંમત પણ 1. આ ન દર્શાવો તો પણ ચાલે, આ તો સમજવા માટે મેં દર્શાવેલું છે અને દર્શાવો તો કઈ પ્રોબ્લેમ છે નહીં. CY ની કિંમત 1 અને CX ની કિંમત પણ 1. તો 1 ભાગ્યા 1 એટલે કે 1 થશે. 1 ને આ બાજુ ભાગાકારમાં લઈ જાઓ, ગુણાકારમાં લઈ જાઓ, 0.8 ની કિંમતમાં કઈ ફેર પડશે નહીં. તેથી BVU બરાબર પણ કેટલા મળશે? 0.8 જ મળશે. ભાગાકાર વાળું ગુણાકારમાં લઈ જાઓ, અંશ વાળું છેદમાં લઈ જાઓ તો 0.8 ગુણ્યા 1 ભાગ્યા 1 તો 0.8 જ થશે. ત્યાર પછી હવે બીજા દાખલાની રકમમાં જુઓ વિદ્યાર્થી મિત્રો. આ પહેલો દાખલો ક્લિયર છે બધાને? હવે બીજા દાખલામાં જુઓ. બીજા દાખલામાં પણ આપણને જે કિંમતો આપેલી છે એમાંથી CY અને CX ઓળખવા અગત્યના છે. CY અને CX ની કિંમત એક વખત ઓળખી જાય આપણે તો પછી આપણને BVU ની કિંમત સરળતાથી મળી જતી હોય છે. તો બીજા દાખલાની રકમમાં આપણને શું આપેલું છે? દાખલા નંબર 2 માં આપેલું છે આપણને u બરાબર x માઈનસ 1400 ના છેદમાં x માઈનસ 1400 ના છેદમાં 100 અને v બરાબર આપેલું છે આપણને y માઈનસ 750 ના છેદમાં 50. તો હવે આમાંથી તો જોઈને તરત જ ખ્યાલ આવી જાય. u વાળામાંથી cx મળે, v વાળામાંથી cy મળે. તો cx બરાબર કેટલા થશે? 100. cx બરાબર 100 થશે. આ a છે પણ a ની આપણે કઈ જરૂર છે નહીં. આ cx છે. cx બરાબર 100 અને cy બરાબર 50. આ દાખલાની અંદર cx બરાબર 100 છે અને cy બરાબર 50 છે. તો હવે આપણે BVU મેળવવા માટે આનું આ સૂત્ર મૂકી દઈએ. BYX બરાબર BVU ઇન્ટુ CY ના છેદમાં CX. BYX ની કિંમત તો 0.8 આપેલી છે આપણને.
0.8 બરાબર BVU આપણે મેળવવાનું છે એને ગુણ્યા CY ની કિંમત 50 ના છેદમાં CX ની કિંમત 100. સાદું રૂપ આપી દઈએ 0.8 બરાબર BVU ઇન્ટુ 50 ના છેદમાં 100. તો આગળ એનું સાદું રૂપ આપીએ તો 0.8 અચ્છા 0.8 આ 100 ને આ બાજુ લઈ લઈએ તો ગુણાકારમાં જશે, 50 ને આ બાજુ લઈ લઈએ તો ભાગાકારમાં જશે. 0.8 ગુણ્યા 100 ભાગ્યા 50 બરાબર મળશે BVU. તેથી BVU બરાબર 0.8 ગુણ્યા 100 ભાગ્યા 50 એટલે 1.6 આપણને મળી જશે. જવાબ કેટલો મળશે? 1.6 મળશે. અને હવે ત્રીજા દાખલામાં સમજો વિદ્યાર્થી મિત્રો, એમાં ખાસ એક મુદ્દો સમજજો. દાખલા નંબર 3 ની રકમમાં આપણને આપેલું છે ત્રીજા દાખલામાં u બરાબર 10 કૌંસમાં x માઈનસ 4.6 અને v બરાબર y માઈનસ 75. હવે x માઈનસ a તો a ની કિંમત તો 4.6 બરાબર છે. ચાલો, પણ અહીંયા આગળ ગુણાકારમાં જે 10 લખેલા છે એ હમણાં જ મેં તમને સમજાવેલું છે કે છેદનો છેદ અંશમાં આવેલો હોય તો જ ત્યાં ગુણાકારમાં 10 આવે. તો આને પાછું તમારે છેદમાં લઈ જવું હોય તો 1 ના છેદમાં 10 થશે. તો cx બરાબર કેટલા થશે? cx બરાબર 1 ના છેદમાં 10. કારણ કે હમણાં જ મેં તમને સમજાવ્યું, ફરીથી એક વખત જોઈ લ્યો. u બરાબર x માઈનસ 4.6 ના છેદમાં 1 ના છેદમાં 10 આવી રીતે લખેલું જો હોત તો તમે સરળતાથી કહેત કે cx બરાબર 1 ના છેદમાં 10. પણ આવી રીતે આપવાના બદલે થોડું જુદા સ્વરૂપે આપેલું છે. u બરાબર આ છેદનો છેદ અંશમાં લઈને આપેલું છે તો આવી રીતે લખેલું છે 10x માઈનસ 4.6 અને છેદમાં તો 1 દર્શાવવાની કઈ જરૂર છે નહીં, તો ખાલી આટલું દર્શાવેલું છે. તો એટલું દર્શાવેલું જે છે એના ઉપરથી આપણે 10 ને નીચે લઈ જઈએ તો 1 ના છેદમાં 10 બનશે ત્યાં. તો cx બરાબર 1 ના છેદમાં 10 અને આમાં તો cy બરાબર ગુણાકારમાં કે છેદમાં કાંઈ જ છે નહીં તો શું હશે? છેદમાં 1 હશે. તો cy બરાબર થશે 1 થશે. તો હવે ફરીથી પાછું byx નું સૂત્ર મૂકી દઈએ. byx બરાબર bvu ઇન્ટુ cy ના છેદમાં cx. byx ની કિંમત 0.8 બરાબર bvu ની કિંમત શોધવાની છે. cy ની કિંમત છે 1 ના છેદમાં cx ની કિંમત છે 1 ના છેદમાં 10. આવી રીતે કિંમત છે. તો હવે 0.8 બરાબર BVU ઇન્ટુ છેદનો છેદ અંશમાં લઈ લઈએ તો શું થશે? 1 ગુણ્યા 10 એટલે કે 10 ના છેદમાં 1 લખીએ તો ભલે ન દર્શાવીએ તો કઈ પ્રશ્ન છે નહીં. આ 10 જે છે એ અંશમાં જતા રહ્યા તો 1 ગુણ્યા 10 થશે ના છેદમાં 10 થશે. તો 1 ગુણ્યા 10 એટલે 10 ના છેદમાં 1 છેદમાં 1 લખીએ તોય ભલે, ન લખીએ તો પણ ભલે. તો 0.8 બરાબર BVU ઇન્ટુ 10. તો આપણે તો 10 ને આ બાજુ લઈ લ્યો તો ભાગાકારમાં જતા રહેશે. 0.8 ભાગ્યા 10 બરાબર BVU. તેથી BVU બરાબર 0.8 ભાગ્યા 10 કરીએ તો 0.08 આન્સર મળશે આપણને વિદ્યાર્થી મિત્રો. 0.08. તો આ થયું આપણે ટૂંકા દાખલાઓની અંદર વિભાગ ડી માં દાખલા નંબર 8, 9. 10મો દાખલો આ વર્ષે આપણે ધ્યાનમાં લેવાનો છે નહીં, તો સીધો જ 11મો દાખલો અને 12મો દાખલો. 12મા દાખલાની અંદર જુદા જુદા 3 મુદ્દાઓ આપેલા હતા. 12મો દાખલો ખાસ અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો. આ 3 દાખલાઓ ટૂંકા જે આપેલા છે તે આ મુદ્દાને ખાસ અને ખાસ સમજી લેજો. તો આવતા વિડિયો લેક્ચરની અંદર આ સ્વાધ્યાય 3 ને આપણે આગળ વધારશું. આગળના બીજા નવા દાખલાઓ ગણશું. પણ આટલા દાખલાઓ, ટૂંકા દાખલાઓ જે 2 માર્ક્સ અને 3 માર્ક્સમાં આ ચેપ્ટરમાંથી પૂછવામાં આવે છે એ દાખલાઓ ખાસ સમજી લેજો અને તમારી ફેરબુકમાં પણ
નોંધી લેજો. આવતા વિડિયો લેક્ચરની અંદર નવા મુદ્દાઓની સાથે ફરીથી મળશું. ત્યાં સુધી આ મુદ્દાઓ ખાસ અને ખાસ સમજી લેજો.